પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભય તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 8મી તારીખ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવીએ છીએ. મહિલા સ્ત્રીઓ બહેનો આજે કોઈ પણ રીતે દરેક રીતે માણસો સાથે સરખા હોય, હોશિયારમાં હોય, કેપેસિટીમાં હોય, અભ્યાસમાં હોય, તો પણ આજે ઘણી બધી જગ્યાએ એમને માટે સમાનતા મળતી નથી, ઇક્વાલિટી મળતી નથી. એ દુઃખની બાબત છે. જ્યારે દરેક રીતે એક સ્ત્રી કેપેબલ હોય અને ઇન્ટેલિજન્ટ હોય છતાં એ પ્રમાણેને માન નહીં આપતા હોય તો પછી આપણે આ સોસાયટી એક સિવિલાઇઝ્ડ સોસાયટી એમ ના કહી શકીએ. ઘરમાં એક સ્ત્રી સુખી હોય, એ ખુશી હોય, આખું ઘરનું વાતાવરણ ખુશી અને આનંદમાં હોય છે. અને એ જ રીતે જ્યારે સ્ત્રી ઉપર અત્યાચાર હોય, અન્યાય હોય, અનિષ્ટ ચાલતું હોય ત્યાં એ જીવન ત્યાં નરક બની જાય છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવતા આપણા ઘરમાં જે પત્ની હોય કે છોકરીઓ હોય કે બહેનો હોય એ માટે હંમેશા સમાન ગણીએ, ઇક્વાલિટી આપીએ, સમાન ગણીએ, જેથી કરી કે જ્યારે આપણે એક એક બાબતમાં ઘરમાંથી સમાનતા અને વિશ્વમાં આપણે પણ સમાનતા ચોક્કસ લાવી શકીએ. ક્રિસ્મોલ ભયતા બહેનો, આજના શુભ સંદેશ સાંભળીએ. લુકનો ગ્રંથ 5મો અધ્યાય 27થી 32મી કલમ સુધી. પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જગાતારને જગાત નાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી લેવીએ પોતાને ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો. ઘણા જગાતારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા. ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બડબડાટ કરવા લાગ્યા કે તમે લોકો જગાતારો અને પાપીઓ સાથે કેમ ખાવો છો અને પીવો છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાળા ભાઈ બહેનો, નજરમાં ફરક છે, દૃષ્ટિમાં ફરક છે. લેવી એક જગાતાર, આ ફરોશીઓ એમને પાપી ગણતા હતા અને તિરસ્કાર કરતા હતા, નફરત કરતા હતા, કારણ કે આ જગાતારો જે વેરો નક્કી કરેલો હોય એના કરતાં વધારે તેઓ ઉઘરાવતા હતા. એટલે એના લીધે લોકો એમને નફરત કરતા હતા. જ્યારે આખી દુનિયા, આ સમાજ, આ લોકો, શાસ્ત્રીઓ બધા એમને નફરતથી જુએ, ત્યાં એક વ્યક્તિ આવે છે જ્યાં દયાથી, પ્રેમથી એના તરફ નજર કરે, એને જુએ અને એના જીવનમાં એટલું મોટું પરિવર્તન. એ કહે છે, મારી પાછળ પાછળ આવ. જે માણસ અત્યાર સુધી પૈસા ભેગા કરતો હતો, જે નક્કી કરેલ હોય, જે ઠરાવેલ હોય એના કરતાં વધારે ઉઘરાવતો હતો, પૈસાનું મોહ એને હતું, સલામતી હતી, અને આ માણસ આવીને બોલાવે, મારી પાછળ પાછળ આવો, માનથી, પ્રેમથી, દયાથી બોલાવે. આ સર્વસ્વનું છોડીને પ્રભુની પાછળ પાછળ ગયા. ખ્રિસ્તવાળા ભાઈ હતા બહેનો, આ માણસ, આ જે જગાતાર છે, પૈસા આવે છે, ઓફિસ છે અને સલામત છે, પણ છતાં આ બધું જ છોડી એમની પાછળ પાછળ ગયા. આમ શરૂઆતમાં જોઈએ, પ્રભુની પાછળ પાછળ જવાથી કદાચ એને નુકસાન થાય, કારણ કે આ સલામતી, આ સુરક્ષા, આ પૈસા, બધું મોહ, એ બધું નહીં મળે. પણ જ્યારે પ્રભુના શિષ્ય તરીકે જીવવું, બીજા બધા એમને પાપી ગણતા હતા, પણ પ્રભુ ઈસુ આ માણસમાં એક શુભ સંદેશકાર તરીકે એમને જોયા હતા. એટલે આમની દૃષ્ટિ અલગ, આ લોકોની દૃષ્ટિ અલગ. ખ્રિસ્તવાળા ભાઈ હતા બહેનો, આપણા વિશે પણ લોકો જાત રીતે અલગ અલગ દૃષ્ટિઓ જુએ, અલગ અલગ નજરે જુએ, પણ પ્રભુ ઈસુનો નજર અલગ, એમની દૃષ્ટિ અલગ, લોકોની નજર, સગા હોય, સમાજ હોય, એમની દૃષ્ટિ અલગ. આપણે હંમેશા પ્રભુ તરફ વળીએ. પ્રભુ પોતે કહે છે, હું તો શુભ સંદેશ છે, હું તો પાપીઓને બોલાવવા માટે આવ્યો છું. ખ્રિસ્તવાળા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી ઉપર પ્રેમ કરવા, પાપીને ક્ષમા કરવા,
પાપી ઉપર દયા બતાવવા આવ્યા, જેથી કરી તેઓ હૃદય પલટો કરે. હૃદય પલટો આ ઋતુમાં એક જરૂરિયાત વસ્તુ છે. હૃદય પલટો આનંદ આપે છે. લેવીના જીવનમાં આનંદ એ બીજા અન્ય જગાતાઓને પણ બોલાવે. સત્કાર સમારંભમાં મારામાં આનંદ, તમે પણ મારા આનંદમાં સહભાગી બનો અને તમે પણ સુખ્યતાઓ અને આ પ્રભુ ઈસુના શિષ્ય બનો એમ કરીને બીજાને પણ આમંત્રણ આપે છે. આપણે પણ આ તપરો દરમિયાન આપણા જીવનમાં હૃદય પલટો કરી પ્રભુના સંતાન બનીએ. જેવી રીતે પ્રભુ આપણા ઉપર દયા બતાવી છે, ક્ષમા બતાવી છે, આપણે પણ બીજા પ્રત્યે દયા બતાવીએ, ક્ષમા બતાવીએ અને એમના જીવન પણ આનંદ લાવીએ. જેવી રીતે પ્રભુ ઈસુ આ લેવી જે ભવિષ્યમાં માતી તરીકે શુભ સંદેશકાર બને છે, એના જીવનમાં આનંદ લાવ્યા. એવી જ રીતે આપણે પણ બીજાના જીવનમાં ચોક્કસ આનંદ લાવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈએ બહેનો, તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. હેપી આંતરરાષ્ટ્રીય મહિલા દિન. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.